બાર રાશિના જાતકો માટે આગામી 2 માર્ચથી 8 માર્ચ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલોના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં. સૌથી પહેલા તો આપણે એ જાણીશું કે 9 રાશિના જે જાતકો છે તેમનું આવનારું અઠવાડિયું કેવું રહેશે. શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો. મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા. આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ. જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 2 માર્ચથી 8 માર્ચ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહેલું, જે ઇનસ્ટેબિલિટી હતી, જે સ્થિરતા નહોતી, એ સ્થિરતા તમને આ અઠવાડિયે જોવા મળશે. ઓફિસમાં તમારું જે લક્ષ્ય છે, તમારું જે ટાર્ગેટ છે, એના ઉપર તમે સારી રીતે કાર્ય કરી શકશો અને તમે તમારું ગોલ સુધી પહોંચવામાં બહુ જ સારી રીતે સફળ થશો. કોઈ નફાકારક યોજના વગેરેમાં જોડાવાની તકો તમને મળી શકે છે. જીવન સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમે કંઈક નવું શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો, સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એમાં પણ તમને સફળતા મળી શકે છે. પણ કોઈ પણ પ્રકારનું ભાગીદારીવાળું વ્યાપાર ન કરતો એ આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. તમે જ્યાં રોકાણ કરેલા છે શેર બજારમાં, જ્યાં તમને સારું રિટર્ન નહોતું મળતું, તો સારું રિટર્ન તમને આ અઠવાડિયે મળી શકે છે. મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે તમે વ્યવસાયમાં ઈચ્છિત નફો મેળવવામાં પણ સફળ થશો. આ અઠવાડિયે ખાસ કાર્ય માટે તમને સન્માનિત પણ કરવામાં આવી શકે છે. આ અઠવાડિયું આપણા માટે બહુ જ સારી રીતે રહેશે અને તમને સરપ્રાઇઝિંગલી અચાનક કંઈક ને કંઈક આપીને જશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, કાર્યક્ષેત્રે સંબંધિત શુભ પરિણામો તમને જોવા મળી શકે છે. પણ પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો, નકર તો તમને નુકસાન થઈ શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે અથવા તો પ્રમોશન પણ મળી શકે છે. સિનિયર્સ દ્વારા તમને સન્માનિત પણ કરવામાં આવી શકે છે. આ અઠવાડિયે તમારા મિત્રોનો સહયોગ, પરિવારવાળાઓનો સહયોગ સારી રીતે રહેશે અને તમારા વૈવાહિક જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહેલી, જે ઉતાર ચઢાવ ચાલી રહેલા, એ ઉતાર ચઢાવ હવે ધીમે ધીમે તમને દૂર થતા દેખાશે. તમે આ અઠવાડિયે જીવનમાં કંઈક મોટું પણ પ્રાપ્ત કરી શકો છો. તમે જો ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, પોતાની ઓફિસ ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તો તમારો જે સપનો છે એ પણ પૂર્ણ થઈ શકે છે. આ અઠવાડિયે તમારા માર્ગમાં આવતા કોઈ પણ અવરોધો ધીમે ધીમે તમને દૂર થતા દેખાશે. અવરોધો દૂર થાય એટલે જીવનમાં આગળ વધવાનો તમને મોકો મળશે. આ અઠવાડિયે તમારી સાથે ઘણું બધું થઈ શકે છે જે કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય. અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે અને તમે જે ઈચ્છતા હતા એ 100% થશે. આ અઠવાડિયું તમારું છે, એન્જોય કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, બહુ જ વધારે મહેનત કરો છો, બહુ જ એફર્ટ્સ આપો છો, પરિણામો નથી આવતા. તો આ અઠવાડિયે તમને કંઈક પરિણામો જોવા મળી શકે છે. પ્રમોશન જોઈતું હતું ઓફિસમાં, ક્યાંથી વેઇટ કરતા હતા, તો એના માટે તમને હવે કમ્યુનિકેશન કરવાની જરૂર છે. એમ કહી શકો છો કે પ્રમોશનના પણ સારા યોગો દેખાય છે. યાત્રા ઉપર જવાના પણ સારા યોગો દેખાય છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, આવકના સ્ત્રોત વધશે અને સંચિત સંપત્તિ પણ વધશે. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે વિચાર કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા, પરિણામો નહોતા મળતા, તો આ અઠવાડિયે કદાચ તમને મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનો વિચાર હોય તો એનું પણ તમે પ્લાનિંગ કરી શકો છો. કોઈ પણ મોટું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, ડિસિઝન લેવાનું વિચાર કરી રહ્યા છો, તો બુધવારનો દિવસ આપણા માટે મજબૂત રહેશે. એ તમને 100% સારું પરિણામ આપીને જશે. મિથુન રાશિના જાતકો,
કાર્યસ્થળ પર તમને કોઈ મોટી જવાબદારીઓ પણ મળી શકે છે. જે લોકો પોલિટિક્સમાં છે, જે લોકો ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે, નવા પ્રોજેક્ટ્સ, ટેન્ડર્સ અથવા તો અટકેલા કાર્યો, સરકાર પાસેથી અટકેલા કાર્યો છે, એ પણ તમને હવે ધીમે ધીમે પૂર્ણ થતા દેખાશે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયે તમારું જે સ્ટ્રેસ લેવલ છે, એન્ઝાયટી લેવલ છે, એ ધીમે ધીમે દૂર થતું દેખાશે અને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ ચોથી રાશિ, કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કરવું છે, જેવી રીતે કરવું છે, એની પાછળ પડી જાઓ. તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આળસનો ત્યાગ કરો. જે લોકો કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો કન્સલ્ટન્સીનો વેપાર કરી રહ્યા છે, દલાલીનો વેપાર કરી રહ્યા છે, નવા ક્લાયન્ટ્સ, નવા ઓર્ડર્સ, નવી ડીલ થઈ શકે છે. અને એમ ગણી લો, પૈસા તકે તમને જે તકલીફો આવી રહેલી, એ તકલીફો ધીમે ધીમે તમને દૂર થતી દેખાય છે. વ્યવસાય કરી રહ્યા છો તો યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગો દેખાય છે. પણ મુસાફરી દરમિયાન પૈસાની લેવડ દેવડ ટાળશો તો આપણા માટે સારું રહેશે. કર્ક રાશિના જાતકો, જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો શોધે છે, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે તમને સારા પાત્રો મળી શકે છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ શકે છે અને ઓફિસમાં જુનિયર્સનો, સિનિયર્સનો, બોસીસનો સારો સહયોગ તમને જોવા મળશે. કર્ક રાશિના જાતકો, એમ કહી શકો છો કે આ અઠવાડિયે તમને બહુ જ લાભકારક સાબિત થશે અને પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં તમને ખુશીઓનું આગમન થતું દેખાશે. અઠવાડિયું તમને સારી રીતે કંઈક ને કંઈક આપીને જશે. હવે આપણે આવીએ પાંચમી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, જેટલું વધારે વિચાર કરશો એટલું તમે કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કંઈ પણ નહીં કરી શકો. વધારે વિચાર કર્યા કરતાં જે કાંઈ કરવું છે એની પાછળ પડી જાઓ. બીજું, કોઈની પાસેથી પણ એક્સપેક્ટેશન, ઉમ્મીદો ના રાખતા. જો તમે ઉમ્મીદો રાખશો તો તમારી ઉમ્મીદો તૂટી શકે છે. ત્રીજું, તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરશો તો ખરેખર તમે પોતાને એક અલગ મુકામ ઉપર પહોંચાડી શકશો. આ ત્રણ વસ્તુઓનું સિંહ રાશિના જાતકો, જો તમે ધ્યાન રાખશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું તમારી જે પરિસ્થિતિ છે એ સામાન્ય રહેશે. તમને પરિવાર અને મિત્રોનો સારો સહયોગ મળશે. વ્યવસાયમાં ઈચ્છિત પ્રગતિ થવાની પણ સંભાવનાઓ છે. વેપારી વર્ગને મોટો આર્થિક લાભ મળી શકે છે. જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, વધારવાનો વિચાર કરી રહ્યા છે, રોકાણકાર શોધો છો તો સારા ઇન્વેસ્ટર, સારા રોકાણકારો પણ તમને મળી શકે છે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જે વ્યવસાય છે, તમારી જે પ્રોફેશનલ લાઈફ છે એ જબરદસ્ત રહેશે. પણ જે કંઈ પણ ડિસિઝન લો, સમજી વિચારીને લેજો અને એમ ગણી લો કે પોતાના ઉપર ભરોસો રાખીને, પાછું કહીશ કે પોતાના ઉપર ભરોસો રાખીને કરશો તો તમને 100% સફળતા જોવા મળશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહેલું એ ઉતાર ચઢાવ હવે ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે. જીવન સંબંધિત, કાર્ય સંબંધિત કોઈ પણ સારી ઈચ્છા, મોટી ઈચ્છા તમારી પૂર્ણ થઈ શકે છે. ઓફિસમાં પ્રમોશન મળી શકે છે, ટ્રાન્સફર મળી શકે છે. તમે એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરી કરવા જવા માંગો છો તો એના પણ સારા યોગો દેખાય છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પેપર વર્ક ઇસ્યુ, વિઝા ઇસ્યુઝ, લોન ઇસ્યુઝ, જે તકલીફો આવતી હતી એ તકલીફો ધીમે ધીમે હવે તમને દૂર થતી દેખાશે. અને ક્રિએટિવ કરવાની તમારા માઇન્ડમાં જે ઈચ્છા છે, તમારા મગજમાં કન્યા રાશિના જાતકો, કંઈક ક્રિએટિવ, કંઈક અલગ, કંઈક ડિફરન્ટ, એ ઈચ્છા પણ આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે. જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો માર્કેટિંગ, સેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, આ અઠવાડિયે તમે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકશો. નવું કાર્ય તમને મળશે.
પણ એની સાથે સાથે હું તમને કહીશ કે તમે જે સેક્ટર સાથે જોડાયેલા છો એની સાથે સાથે બીજું પણ કંઈક કરવાનું વિચાર કરો તો જ તમને મજા આવશે. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 7મી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, અઠવાડિયાની શરૂઆત જે છે એ થોડીક વ્યસ્તતા ભરી રહેશે. આ અઠવાડિયે ઓફિસમાં કંઈક નવું કાર્ય તમને મળી શકે છે, નવી જવાબદારીઓ તમને મળી શકે છે. તમારું જે લક છે, તમારી જે મહેનત છે એ પ્રમાણે તમને રિઝલ્ટ નહોતું મળતું, તો આ અઠવાડિયે તમારું જે લક છે તમને સાથ આપશે. એટલે કે તમે એમ કહી શકો તમે 50% મહેનત કરી રહ્યા છો તો કદાચ 80-90% પણ તમને પરિણામ મળી શકે છે. બદલાવનો સમય છે. કોઈ પણ પ્રકારનું બદલાવ, જો તમે કોઈ સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે અઠવાડિયું સારું છે. ઘરનું બદલાવ એટલે તમે એક ઘરમાંથી બીજા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું છે. વ્યવસાયમાં તમને મોટો નફો પણ મળી શકે છે. આ અઠવાડિયે તમારી જે ફાઇનાન્શિયલ લાઈફ છે, જે પૈસાની સ્થિતિ છે એ સુધરશે. આવકના સ્ત્રોત વધશે. લીગલ ઇશ્યુઝ, પોલીસ કેસ, કોર્ટ કેસ કંઈક ચાલી રહેલા તો એમાં તમને રાહત મળી શકે છે, અથવા તો કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે. સમાધાનના પણ બહુ જ સારા યોગો દેખાય છે. પરિવારમાં ખુશી અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમને તમારા અંદરથી જિદ્દીપણાને કાઢી દેવું પડશે, લોકોનું સમજવું પડશે અને એના પછી જો તમે કાર્ય કરશો, એના પછી જો તમે કોઈ ડિસિઝન લેશો તો ખરેખર તમને મજા આવશે. ચોક્કસ ક્ષેત્રમાં કરેલા પ્રયાસોમાં તમને સારી સફળતા જોવા મળી શકે છે. આ અઠવાડિયે તમે ખૂબ જ ઉર્જાવાન અને ઉત્સાહિત રહેશો. તમે એક સાથે 2-3 કાર્યો પણ કરી શકો છો. તમે ધાર્મિક યાત્રા ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયું સારું રહેશે. અટકેલા કાર્યો, અધૂરા કાર્યો પણ આ અઠવાડિયે ધીમે ધીમે પૂર્ણ થતા દેખાશે. તમારું જે ટેન્શન હતું એ ટેન્શન હવે તમને દૂર થતું દેખાશે. આ અઠવાડિયે તમે ખરેખર ઘણું બધું કરી શકો છો જેનું કદાચ તમે વિચાર પણ નહીં કર્યું હોય. અઠવાડિયું ખૂબ જ શુભ રહેવાનું છે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. હવે આપણે આવીએ 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, એફર્ટ્સ આપો છો, પરિણામો નથી મળતા. આ અઠવાડિયે તમને કંઈક સારા પરિણામો મળી શકે છે. જે લોકો જમીનના વ્યવસાય સાથે જોડાયેલા છે, દલાલીનું વ્યાપાર કરી રહ્યા છે, કંઈક સારી ડીલ થઈ શકે છે. જે લોકો કમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા છે, આઈટી સેક્ટર સાથે જોડાયેલા છે, ટેકનોલોજી સેક્ટર સાથે જોડાયેલા છે, તમે કંઈક નવું કરશો અને એનાથી તમારી જે પ્રોફેશનલ લાઈફ છે, તમારું જે કરિયર છે એમાં તમને સારું ગ્રોથ મળી શકે છે. તમને કોઈક નાની મોટી જવાબદારીઓ પણ મળી શકે છે. તમે બધું જ કાર્ય બહુ જ સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમને તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. ધન રાશિના જાતકો, વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું ખૂબ જ શુભ રહેવાનું છે અને સારા નસીબ તમારા દરવાજા પર ખટખટાવતા જોવા મળશે. આ અઠવાડિયું તમારું ખુશીઓથી નીકળશે. આવકના સ્ત્રોત પણ વધી શકે છે. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમારા ઘરમાં જે એલ્ડર્સ છે, જે બુઝુર્ગ છે, એમના સ્વાસ્થ્યનું તમને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બાકી વધારે કંઈ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે અન્ય જે 3 રાશિના જાતકો છે તેમના વિશે પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે જાણીએ અન્ય 3 રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે. ચિરાગભાઈ, હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા વ્યવસાયમાં નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં કંઈક વધારે વિચાર કરવાની જરૂર છે. નવા આઈડિયાઝ તમને જનરેટ કરવા પડશે જેનાથી આવનારા સમયમાં તમને એનો લાભ મળે. વ્યવસાયમાં થોડુંક ઉતાર ચઢાવ આવી શકે છે પણ નિરાશાઓનો સામનો કરવાની જરૂર નથી. ધીમે ધીમે એ ઉતાર ચઢાવ તમારાથી દૂર થતું દેખાશે. શેર બજારમાં રોકાણ કરવાનો વિચાર કરો છો તો આ અઠવાડિયું એના માટે બહુ જ સારું રહેશે. તમને તમારા સંબંધો પર પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવું પડશે.
કોઈ પણ વાતમાં ઉત્તેજિત ના થઈ જતા, મનને શાંત રાખીને જો તમે કાર્ય કરશો, કોઈ પણ ડિસિઝન લેશો તો આવનારા સમયમાં તમને ખરેખર મજા આવશે. મકર રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ લઈને, વિશેષજ્ઞની સલાહ લઈને તમે રોકાણ કરશો તો એ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા શુભેચ્છકો અને પરિવારથી તમે દૂર પણ જઈ શકો છો, પણ યાત્રાના સારા યોગ છે અને યાત્રા તમને કંઈક ને કંઈક આપીને જશે. તમે મજબૂત પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો તમને તમારા વ્યવસાયમાં, જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. જે હાઉસવાઈફ છે, જે લેડીઝ છે, જે લોકો ઘરેથી કંઈક કાર્ય કરવા માંગે છે, કંઈક ક્રિએટિવ કાર્ય કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે, તો એની શરૂઆત તમે આ અઠવાડિયે કરી શકો છો. ખરેખર તમને એનું સારું લાભ જોવા મળશે. મકર રાશિના જાતકો, આ અઠવાડિયે કોઈ પણ નિર્ણય લો વ્યવસાય સંબંધિત, સમજ્યા વિચાર્યા વગર ના લેતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનું ખાસ ધ્યાન રાખજો. બાકી અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, 100% મહેનત કરો છો, એફર્ટ્સ આપો છો, પરિણામો નથી મળતા, તો આ અઠવાડિયે તમને કંઈક સારા પરિણામો મળી શકે છે. અટકેલા કાર્યો, અધૂરા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થતા દેખાશે. તમારા પૈસા શેર બજારમાં તમે રોકાણ કરેલા છે, રિટર્ન નહોતા મળતા, સારો નફો નહોતો મળતો, તો એ પૈસા પાછા તમને મળી શકે છે. લોસ તમને રિકવર થઈ શકે છે. જમીન વેચવાનું વિચાર કરી રહ્યા છો, ઘર વેચવાનું વિચાર કરી રહ્યા છો કુંભ રાશિના જાતકો, તો સારી ડીલ, સારા સોદાઓ થઈ શકે છે. એટલે કે આવક વધશે, પૈસા આવશે, પૈસાની જે તકલીફો ચાલતી હતી એ તકલીફો તમને દૂર થતી દેખાશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં પ્રગતિ થવાની પણ શક્યતાઓ સારી દેખાય છે. કોઈ પણ કામમાં વિલંબ તમને ગુસ્સો અપાવી શકે છે, પણ મનને શાંત રાખવાની જરૂર છે. પહેલાંથી જે સમસ્યાઓ, જે સ્ટ્રેસ, જે તકલીફો ચાલી રહેલી, એ તકલીફો ધીમે ધીમે હવે તમને દૂર થતી દેખાશે. ઓમ રીમ સૂર્યાય નમઃ. સૂર્ય ભગવાનનો આ મંત્ર તમે સૂર્યદેવને જલ અર્પણ કરતી વખતે 101 વખત રિસાઇટ કરશો તો ખરેખર તમને મજા આવશે, તકલીફો દૂર થશે, અડચણો દૂર થશે અને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. અંતિમ રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, તમે કોઈ પણ કાર્ય કરતા હો તો પહેલાંથી ચર્ચા કોઈની આગળ ના કરતા. કાર્ય થઈ જાય એની પછી તમે ચર્ચા કરશો તો કંઈ વાંધો નથી. જો તમે ચર્ચા કરશો તો તમારા કાર્ય થતાં થતાં અટકી શકે છે. વેપારીઓ, જે વેપારી કરો છો તો વેપારમાં તમને સારો નફો મળી શકે છે. લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો તો તમે સારા પાત્રો મળી શકે છે. તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, તમારા પાર્ટનરને તમારા પેરેન્ટ્સ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ અઠવાડિયું સારું છે. સંતાન પ્રાપ્તિ માટે થોડુંક રોકાઈ જાઓ. આ અઠવાડિયે તમે થોડુંક વધારે, મને લાગે છે, પ્રોફેશનલ લાઈફ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મીન રાશિના જાતકો, એમ ગણી લો કે તમારું જે ટેન્શન હતું એ થોડુંક રહેશે, પણ એની સાથે સાથે તમને મેડિટેશન કરવાની જરૂર છે. દરરોજ તમે 15 થી 20 મિનિટ મેડિટેશન કરશો તો તમારું મન શાંત રહેશે. અને બીજું, વધારે વિચાર ના કરતા, જે કરવું છે કરી નાખો. જેટલું વધારે વિચાર કરશો એટલું તમે કન્ફ્યુઝનમાં જ રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. એટલે તમને એક વિઝન બનાવવાની જરૂર છે અને એ વિઝન, એ ટાર્ગેટ ઉપર જો તમે કાર્ય કરશો, એના ઉપર ચાલવાનું ચાલુ કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મીન રાશિના જાતકો, આ અઠવાડિયું ગણેશજીના આશીર્વાદથી આપણું સારી રીતે નીકળશે. જી ચિરાગભાઈ, આપે તમામ રાશિના જાતકો વિશે વાત કરી અને તે બદલ જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. દર્શકો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશો. નમસ્કાર.